થોડોક વિચારવા જેવો મુદ્દો આવે છે. આ લોકો સુખ ને દુઃખ ને કંઈક સમજ્યા હશે એમ લાગે છે આપણા કરતા વધારે. નકર તો એ ન કહે કે રામ એકલા જ જાય ને. સીતા એમ કહે કે મારા સ્વામીને છે, મારે શું છે, હું તો બેઠી રહીશ અહીંયા. લખનજી દેખો, આ જયારે ધર્મ હશે ત્યારે આ લોકો ખરેખર ધર્મ ત્યારે ગણી શકાય, ત્યારે સંસાર પ્રભુ પ્રાપ્તિ માટેનો મજબૂત ગણી શકાય. સીતાજીને સમજાવવા માટે ઘણું કીધું છે. સીતાજીએ ટૂંકામાં સમજાવી દીધું કે આ ત્રણે લોકનો રાજ હોય, બીજું તો પછી શું, પણ પતિ વગર સ્ત્રીને એ બધું નરકથી પણ વધારે દુઃખ આપનાર છે. હોયક હોયક સુધી અહીં તો વાત આવી છે કે હોયક ને સમય આવે ત્યારે કેવો ભોગ દેવો જોઈએ. સુમિત્રાજી ભાઈઓમાં કુટુંબમાં કઈ કલેશ ન થાય તો હોયક ના દીકરાઓને એક એક દીકરો આપી દીધો, સેવામાં ગુલામ બનાવી દીધો પોતાના દીકરાઓને. આ પૂજનીય ગણાયા આ વ્યક્તિ. હું જે કુટુંબમાં પુત્ર વધુ થઈને આવી છું એ કુટુંબમાં કોઈ રીતે કલેશ ન થાય એની અંદર મારે જે ઘૂંટડા ઉતારવા પડે હું ઉતારીશ, પણ આ કુટુંબમાં કલેશ ન થવો જોઈએ. પોતાના લખન ને શત્રુઘ્ન બે ભરતજીને ને રામજીને બે આને દાસ તરીકે આપી દીધા. કૌશલ્યા કે છે થવાનું હતું એ થયું, અમારા કર્મ સંજોગે. હોત દશ અષ્ટ નરક કશ્મીર વિશે ધર્મ વિમકમ હય ધર્મ સાર સંસાર મેં તાતે ધર્મ નમામી મમ આનસો હૃદય નહીં ધર્મ ધના જના સત ધર્મ કો સહી ધર્મ ધન धर्म धर्म में नित चित अंतर वही पाले है धर्म निरंतर. प्रिय सज्जनों, परम पिता परमात्मा ની પરમ કૃપાથી આજે વાલજીભાઈએ કથા કરી એ નિમિત્તે આપણે બધા મળ્યા. હવે કથા કે સત્સંગમાં એ બધાનો જે ઉદ્દેશ છે એ સત્સંગ છે. કારણ કે હમણાં જ આપણે જે મંગલાચરણ કર્યું તેની અંદર એમ કહેવામાં આવ્યું કે ભાઈ ધર્મ બધા સુખોની ખાણ છે, ધર્મ વિના કોઈને સુખ મળતો નથી. ધર્મ બધા સુખોની ખાણ છે. ધર્મ શું એમાં આપણે મોટે ભાગે ભૂલા પડી ગયા. ધર્મ સુખની ખાણ છે, ધર્મથી સુખ મળે તો લગભગ આપણે સમજતા જઈએ છીએ. નામ જેવા ઓછા જ હોય, ધર્મને તો માને જ છે દરેક. પણ ધર્મ શું છે એને સમજવા માટે
આપણે બહુ બેદરકારી રાખી છે. એટલે જ આપણે સુખી થઈ શકતા નથી. ધર્મ સર્વ સુખ ખાન જાન સબકો હિતકારી. ધર્મ ધરે બુદ્ધિમાન. બુદ્ધિમાન આત્મા હોય એ ધર્મને ધારણ કરી શકે છે. કારણ કે ધર્મને તો નિભાવવો જોઈએ છે, નિરંતર આવ્યો કે એને કાયમિક નિભાવવાનો છે. ધર્મને કમાવાનો જેણે જે સાધન લીધો છે એ સાધનને એનો ઉપયોગ કરીએ તો આપણે ખેતી કરો તો ખેતીના સાધનનો સારી રીતે ઉપયોગ કરો. ઊંડી ખેડ કરવી હોય ને તમે છીછરી ખેડ કરો એ કામ એમ ખેતી ન થાય. એમ જે સાધન જે કામ કરવાને માટે લીધું છે એ સાધન બરાબર હોવું જોઈએ અને એનો સમય આવે બરાબર ઉપયોગ કરવો જોઈએ તો જ એ સાધનમાંથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હવે ધર્મની વાત આવી ત્યારે આપણે જે આમ તો ધર્મના બે સ્વરૂપ છે, એક વ્યવહારિક અને બીજું પરમાર્થિક. પણ જેનો વ્યવહારિક બરાબર નથી એ પરમાર્થિકમાં જઈ ક્યાંથી શકે? અત્યારે તો ગેરસમજ બહુ પ્રવર્તે છે. ધર્મ ગ્રસતનું ધર્મ એનું સાધન ઘર્ષત. ફરજ પ્રમાણે વ્યવહાર કરવો. ત્યાગીનું સાધન ત્યાગ છે. હવે એ ધર્મને સાબિત કર્યું કે ભાઈ ઘર્ષત આપણે દંપતી જીવનમાં જોડાણા તો ઘર્ષતની અંદર તો આ તો પ્રકૃતિ છે, ક્યાંય મૂકી દે જઈ. રાજા હરિચંદ્રને ક્યાં મૂકી દીધા લઈ? એ રાજપાઠ, એ સત્તા, એ જસ, ત્યારે એક દિવસ પ્રકૃતિએ ક્યાં મૂકી દીધા એમને કે કોઈ છાનો રાખવા કે દિલાસો દીધા વાળું એક પત્ની સિવાય કોઈ જીવનમાં ન હતું. ત્યારે ધર્મને અહીંયા ખબર પડે છે. આપણે જે ધર્મની અંદર જે સાધન લઈ અને ધર્મમાં જોડાણા છીએ આ પરમાત્માની પ્રાપ્તિના બે સાધન છે, ઘર્ષત ને બીજો સંન્યાસ. તો ઘર્ષતનો કેવી રીતે ઉપયોગ જે કરી શકે છે? ઘર્ષતમાં પતિ પત્ની એકબીજાને ક્યાં સુધી મદદ કરી શકે છે, એકબીજાનું પોતાનું ધર્મ ક્યાં સુધી અદા કરી શકે છે? એની વાત અવધના મહારાજા દશરથ, માફ કરજો, હરિચંદ્ર અને તારામતીના ચરિત્રથી વિદિત થાય છે કે આ ધર્મ કેવો હોય ગૃહસ્થનો, પત્નીનો ધર્મ શું હોય, પતિનો ધર્મ શું હોય. આપણે સુખ તો જોઈએ છીએ બધાને, પત્નીને સુખ જોઈએ છીએ, પતિને સુખ જોઈએ છીએ, દીકરાને સુખ જોઈએ છીએ, વહુને સુખ જોઈએ છીએ, ભાઈને જોઈએ છીએ, ભાભીને નણંદને બધાને સુખ તો જોઈએ છીએ. પણ
સુખ આપણે કેમ મેળવી શકીએ, સુખ કેમ આવે આપણી પાસે, સુખને આપણે કેમ માણી શકીએ, એવા પૂરા વિચારો નથી આપણી પાસે. ક્યાં આપણી ભારતીય નારીઓના ઇતિહાસો પડ્યા છે. આજે અમારા દેશમાં ચાતુરી તો ઘણી વધી છે, પણ ઉપલકની વધી છે. જે જોઈએ તે ચાતુરી નથી સમાજમાં, તે ચોખ્ખાઈ નથી સમાજમાં. અરે આર્ય સનારીમાં તો કેવી ચાતુરી હોવી જોઈએ, કેવી સ્વચ્છતા હોવી જોઈએ, કોઈ ચોખ્ખાઈ કેવી હોવી જોઈએ, કેવી પવિત્રતા હોવી જોઈએ, એનો કેવો પવિત્ર સ્વભાવ હોવો જોઈએ, આંટી ઘૂંટી વગરનો. એને શોભાયમાન છે. સમય આए જેને ફરજ અદા કરે છે એનું નામ ધર્મ છે. આપણા શાસ્ત્રો, આપણા પૂર્વજોના ચારિત્રો આપણી સામે છે કે ભાઈ પતિ પત્ની એટલે શું અને તેની ક્યાં સુધી ધર્મનું પાલન કરવું. વિશ્વામિત્રજીના જે લેણું છે 1800 નું, તેના માટેથી બહુ ઉતાવળ કરે છે. હરિચંદ્ર હારી ગયા છે, રોવા બેસી ગયા છે, કોઈ ઉપાય દેખાતો નથી. इसी टाइम तारामती કહે છે કે નાથ ગભરાઓ નહીં, હિંમત રાખો. આપ ગભરાઈ જશો તો શું થશે આપણું? આપ હિંમત રાખો, મને વેચી નાખો, મને કોકની કામવાળી તરીકે, મને કોઈના વાસણ ઘસવા માટે, કોઈના કપડા ધોયા, કોઈનો ઝાડો બવારો કાઢવા માટે મને વેચી નાખો. હરિચંદ્ર વિચાર કરે છે કે પ્રાણિયા, આ બધું તો મેં મારા ધર્મ નિયમને ખાતર બધું કરેલું. આ આત્માનો શું આમાં દોષ છે તે હું આને કોઈની કામવારી તરીકે, કોઈની દાસી તરીકે વેચી નાખવો એવો મારો પતિ તરીકેનો તો એ હક તો ન ગણી શકાય. મારે તો એના કોડ પૂરા કરવા જોઈએ, એની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, એને સુખ આપવો જોઈએ. એના માટે તો મેં આજ દી સુધી કોઈ દી વિચાર્યું નથી. પણ આને ગાય ભેંસની ગોળ વેચી નાખવી બીજાને ઘરે, બીજાની કામવારી તરીકે, હશે પરમાત્મા તારી ઈચ્છા. પ્રિય સજ્જનો, જીવનમાં જીવવા માટે એક આ કળા જો માણસ શીખી લીધા સિવાય માણસ અધૂરો છે. ત્યાં સુધી સુખ કોઈ દી માણી શકતો નથી. મતલબ કે પરમાત્માએ જે બનાવ્યું, પરમાત્માને જે ગમ્યું, તે વ્યક્તિ જે પોતાને ગમાડવા માટે ખરેખર સક્ષમ બને છે, પોતાના મનને જે સમજાવી લે છે, ઈશ્વરને ગમ્યું એને આનંદ તો આપણને આનંદ. આ કળા જો શીખી લે તો વ્યક્તિ કોઈ દી દુઃખી નથી અને વ્યક્તિ નકા કોઈ દી સુખી નહીં થાય. હરિચંદ્ર કહે છે કે દેવી એ કેમ બની શકે, હું એ કેમ કરી શકું? કોઈ ગાય ભેંસની ગોળ તમારો વેપાર હું કેમ કરી શકું? તમારો દોષ શું છે? નહીં નાથ, એવા વિચાર કરવાનો હવે સમય નથી, ટાઈમ નથી, બીજો આપણી પાસે કોઈ ઉપાય પણ નથી. હિંમત રાખો, હું સાચવવા માટે આ સાધુના દેવામાંથી મુક્ત કરવા માટે તમને હું મારી રાજી ખુશીથી
હું કોઈની કામવાળી તરીકે વેચાવા તૈયાર છું. આપણે ધર્મની વાતો કરી, પણ પતિ પત્ની કદાચ જો ખરેખર સમય આવી જાય તો આમાં કેટલી ભાષોથી આપણે ધર્મ બજાવવાને માટે તૈયાર હોઈએ છીએ. કેટલી ભાષ તૈયાર હોઈએ છીએ. આ આપણી કચાસ, આપણા સાધનની આ કચાસ કારણ કે આપણા સાધનની અંદર જ, જ્યાં ગ્રસતના સાધનની અંદર જ પહેલો જ પાયો છે અનુષ્ઠાન, એ પાયો મજબૂત હોવો જોઈએ, જે પતિ પતિના એકબીજાના સમર્પણનો. દંપતી જીવનમાં જો સમર્પણ ના આવ્યું તો જે કુટુંબને દિશા મળવી જોઈએ, કુટુંબને જે સંસ્કાર મળવા જોઈએ એ ન મળી શકે. પતિ પત્ની નજીક આવી અને એક ન થઈ શકે તો જે કુટુંબને આપવાનું છે એ કોઈ દી ના આપી શકાય. બાળકોને ના આપી શકાય ને વૃદ્ધોને ના આપી શકાય. એ તો બે એકબીજાના બરાબર એકબીજાને સમજે, એકબીજાના ગુપ્ત પ્રગટ જરૂરિયાતો મૂંઝવણો જે છે એને એકબીજાને બરાબર સમજી શકે. એટલે જે સાધન આપણે લીધો છે, કેમ પરમાત્માએ આવું જગત બનાવ્યું છે કે એક ત્યાગી લોકો છે એ ભક્તિ કરે અને સંસારી લોકો છે એ મોજ પડે એમ જીવે, એને કઈ એને ભગવાનને ધર્મને કે એને કઈ નિશામને નિયમને લેવા દેવા નહીં કરે. આવું જગત થોડું ભગવાને બનાવ્યું છે. ભગવાને તો જગત બરાબર બનાવ્યું છે, પણ આપણે એને સમજી એને સ્વીકાર્યું નથી. આપણે કોણ જાણે આજુબાજુના કહેવાથી કે દેખાદેખી કોઈનું એમ સ્વીકારી લીધો છે સંસારને. સંસારના નિયમો પ્રમાણે, ગ્રસતના નિયમો પ્રમાણે આપણે સ્વીકાર કર્યો નથી. એના જે વિચાર છે, એના જે નિયમો છે એને બરાબર આપણે એનું અધ્યયન નથી કર્યું. આપણે તો આજુબાજુમાં જોઈ અને સંસાર સ્વીકાર્યો છે. અને જો આપણે બરાબર એનો વિચાર કરીને જો ખરેખર સંસારનો સ્વીકાર કર્યો હોય તો આપણા પૂર્વજોના તમે જોવો ચારિત્રો, નળ દમયંતી છે, અવધનું આખું કુટુંબ છે. ધર્મ સુખી થવું છે ને, સુખી થવું હોય તો ધર્મનો સ્વીકાર કરો. તો આને ધર્મ કહેવાય છે કે પોતાની જ્યારે પતિને સંકટ છે ત્યારે ધર્મ અધર્મનો કાંઈ વિચારે નથી કર્યો તારામતીએ. ત્યારે પરમાત્મા ઉપર ભરોસો રાખ્યો છે કે પરમાત્મા જે કરે બરાબર, ત્યારે તમે આ સાધુના દેવાથી મુક્ત થઈ જાઓ. આ જે દંપતી જીવન છે એ કઈ આપી શકે, સમાજને કઈ એવું દંપતી જીવન હોય તો એ કઈ આપી શકે છે. જે કાર્ય કરવું હોય એ કાર્યનું સાધન મજબૂત જોઈએ. તો આ ગ્રસત જો ચલાવવું હોય તો આ ગ્રસતનું સાધન મજબૂત જોઈએ. મજબૂત એટલે
પતિ પત્ની એકબીજાને કોઈ દી પોતે બે છે એવું ન માને, અને પછી સારી રીતે વિચારી એક પતિ પત્ની તરીકે, એક મા બાપ તરીકે કે એક વૃદ્ધોના સંતાનો તરીકે પોતાની બંનેની ફરજ શું થાય છે એ ફરજને બરાબર સમજવી જોઈએ. આપણે આજુબાજુથી બધું સાંભળ્યું ને આજુબાજુનો જોઈને જીવ્યા એ જીવન હતું કે એક માત્ર ઉપચાર હતો? માતાજીઓ મહેરબાની. માતાજીઓ શાંતિ રાખો. જીવનમાં લાભ ખોટ, સુખ દુઃખ, હાજું માંદું, જન્મ મરણ, આ બધું આદ અનાદિકાલથી છે. એને કઈ હું તમે અટકાવી શકીએ નહીં. પણ જયારે એવા દુઃખો આવે, એવી આફતો, એવા વિઘ્નો જયારે આવે ત્યારે આપણે એમાંથી બરાબર હિંમતપૂર્વક કેમ પસાર થઈ શકીએ એવી તો આપણા ક્ષમતા જરૂર હોવી જ જોઈએ. હવે એ ક્ષમતા તો ખરેખર આપણા કુટુંબના હરસ્પર્શના સમર્પણ સિવાય એ મદદ આપણને ક્યાંથી મળે? માટે ફરીને દોડાવું છું કે તમારું સાધન ઘરસત છે પ્રભુ પ્રાપ્તિનું, એને મજબૂત કરો, મજબૂત કરો. એકબીજાને નજીક જાઓ કુટુંબીજનો, એકબીજાને નજીક નહીં પણ એકબીજાથી એક થઈ જાઓ. દૂર મત રહો, જુદા મત રહો, જુદા મત રહો. માનવીય વિચાર તો માનવીય વિચાર છે, કઈ પશુઓના જેવા તો ન હોય ને. પશુને સંસાર તો હોય છે પણ માનવનો સંસાર બીજી રીતનો હોય છે. એને પરમાત્માએ ઘણી શક્તિ દીધી છે, ઘણી બુદ્ધિ દીધી છે. આ અમારે ભારત આર્ય નારીઓનું ગ્રસતા ધર્મમાં સમર્પણ बहुत है. गीता, सीता, सावित्री, मंदोदरी, द्रौपदी, अनसुया, सांडिली, मदालसा, बहुत. જેણે ગ્રસત દ્વારા ગ્રસતનો સ્વીકાર કરી અને પેઢીઓને પેઢીઓ તારી દીધેલી એવા કઈક ઇતિહાસો છે અમારા દેશની અંદર. પણ શું સમર્પણ થાય બિચારીયું? કાંક તો સમર્પણ થાય એવો ભાવ ખરેખર પુરુષમાં હોવો જોઈએ. સમર્પણ એક બાજુનું ટકતો નથી. જયારે બંને બાજુનું સમર્પણ હોય તો ઓની અંદરથી કાંઈક ખરેખર પ્રકાશ પેદા થાય છે. ઓની અંદરથી રસ્તો છે ખરેખર મળી શકે છે. ઓની અંદરથી આપણો રાહ તૈયાર થાય છે. એના વગર થઈ શકતો નથી. એટલે સુખ અહીંયાથી આવશે. પેલો ગ્રસતનો પાયો એકબીજાને
એકબીજાથી બિલકુલ જુદાઈ ન હોવી જોઈએ. એટલે જ આપણે મહાભારતમાં જો પાંડવોનું ચારિત્ર જોઈ જુઓ. ઘડીક પહેલા મેં કીધું રામાયણના કુટુંબનું ચારિત્ર જોઈ જુઓ. આ ગ્રસત સાધન છે, ક્યારે શોભે છે, ગ્રસત ક્યારે શોભી ઉઠે, એની પ્રભુ પ્રાપ્તિ એમાંથી ક્યારે થાય. કે જયારે આપણે વ્યવહારિક ધર્મમાં તો બરાબર રહેવા જોઈએ. અરે વ્યવહારિક ધર્મને બરાબર અપનાવો એટલે ચિત્તની શુદ્ધિ થયાને વાર નહીં લાગે, મનની શુદ્ધિ થયાને વાર નહીં લાગે. સારી રીતે ગ્રસતને અપનાવો, સારી રીતે વ્યવહારને અપનાવો, એને પ્રેમથી અપનાવો, એને સમજીને અપનાવો, એને ધૈર્યથી અપનાવો. ધર્મનું પહેલું લક્ષણ છે ક્ષમા. દેખી આ લોકોની ક્ષમા. હવે ઈ તો સૈનિકા ને આપણે થોડાક રૂપિયા વાપરીએ, થોડાક તીર્થ કરી નાખ્યો, થોડીક કથા કરી નાખી એટલે કીધું કે આપણે તો ધર્મ થઈ ગયું. પણ આપણે ડોબા જેવા રહી ગયા. આપણે કોઈ કુટુંબીજનો આ ધર્મ આપણને એક કરી ન શક્યો, પતિ પત્નીને એક કરી શક્યો નહીં, પિતા પુત્રને એક કરી શક્યો નહીં, ભાઈ ભાઈને એક કરી શક્યો નહીં, દિરાણી જેઠાણીને એક કરી શક્યો નહીં, પાડોશીને એક કરી ન શક્યો, ગુરુ શિષ્યને એક ન કરી શક્યું. આ કેવું? આ ધર્મ? હે ધર્મ કાંઈ આવું હોતું હશે? વિચાર કરો. જો આપણામાં દૂરી બની રહે, આપણામાં છેટો બન્યો રહે, આપણે કુટુંબીજનો એકબીજાના ખરેખર વિશ્વાસને ન પામી શક્યા. અહીંયા આપણે એકબીજા માટે આપણને એકબીજાનો વિશ્વાસ ન હોય. આ સાધન બરાબર અપનાવ્યું છે, સમજણથી અપનાવ્યું છે, અને ક્યાં વાંધા પડ્યા છે જોવો જોઈ. હા વાંધા પડ્યા છે. આપણાને સંતોએ શાસ્ત્રોએ જે કીધું છે એ દિશા આપણે છોડી દીધી છે. સુખ તો જયારે આપણાને ક્યાંય સેવામાં નિમ્યા છે, પરમાત્માએ જે સેવા આપી છે આપણને, એને બરાબર ભગવાનની છે, બધું ભગવાનનું છે, ભગવાનના સેવક તરીકે એને નિભાવો. કોઈની મા બાપની, ભાઈની કે ભાભીની કે બાળા બચ્ચાની કે પત્નીની જે સેવા આપણને જે મળી છે એ માની લેવું પરમાત્મા તરફથી મળી છે. પરમાત્માનું કામ સારી રીતે કરવું જોઈએ એમ માનીને બજાવો સારી રીતે, નિષ્કામ ભાવથી સારી રીતે એ કર્મ બજાવો. એટલે એ કર્મ દ્વારા તમારું જે સાધન છે એ જ તમને સિદ્ધિ આપી દેશે. તમારે બીજું સાધન લેવાની જરૂર નથી. તમારે ત્યાગવાની, તમારે ક્યાં આવરો હવરો દોડવાની એવી કોઈ જરૂર નથી. તમારા કને રૂપિયા હોય તો તમારો મોક્ષ થઈ શકે એવી વાત નથી. તમે તમારા ધર્મને અપનાવો. ધર્મ એ છે કે રામે કહે છે કે ભાઈ ભાઈ હારું શું કેટલો ત્યાગ કરી શકે. હે ધર્મ એ કે અયોધ્યાનું રાજ છોડીને ધર્મ એમ કે છે કે હે રામ 14 વર્ષ માટે વનવાસ વિયો જા. ધર્મ એમ કે છે રામ ગાદીનો મોહ ન કરજે નકર ધર્મ નહીં રે. ધર્મ હે એમ કે છે કે હે દશરથ તું આને સમજાય કે કૈયાને, બાકી તો તું બોલ્યો છો એટલે આપવું પડશે. આને કઈ મારે કૂટે નહીં હાલે. ધર્મ એમ કે છે વિનંતી કરી માને તો બરાબર, ને કે એને એનું આપવું પડશે.
ધર્મ એમ કહે છે, ધર્મ એમ કહે છે કે મોટા ભાઈને જો તકલીફ પડી હોય તો મિત્રોનું સુખ, સ્ત્રીનું સુખ, રાજનું સુખ, મા બાપનું સુખ, સત્તાનું સુખ, આ બધું એને તલાંજલિ દઈ અને ધર્મ એમ કે છે કે ભાઈ ભાભીની સેવામાં ભાઈ હાલી નીકળ્યો. ધર્મ એમ કહે છે, ધર્મ એમ કે છે કે એક ભાઈને રાજ મળી ગયું પણ ખરેખર ગાદી માથે જેણે પગ ન દીધો, જે ગાદી માથે માન રાખીને ભાઈની ચાંખડીઓ રાખીને પૂજ્યું, ભાઈની ગાદીને સપરસ કર્યો નથી. અહીં થોડોક વિચારવા જેવો મુદ્દો આવે છે. આ લોકો સુખ ને દુઃખ ને કઈક સમજ્યા હશે એમ લાગે છે આપણા કરતા વધારે. નકર તો એ ન કહે કે રામ એકલા જ જાય ને. સીતા એમ કહે કે મારા સ્વામીને છે, મારે શું છે, હું તો બેઠી છે અહીંયા. લખનજી દેખો, આ જયારે ધર્મ હશે ત્યારે આ લોકો ખરેખર ધર્મ ત્યારે ગણી શકાય, ત્યારે સંસાર પ્રભુ પ્રાપ્તિ માટેનો મજબૂત ગણી શકાય. સીતાજીને સમજાવવા માટે ઘણું કીધું છે. સીતાજીએ ટૂંકામાં સમજાવી દીધું કે આ ત્રણે લોકનો રાજ હોય, બીજું તો પછી શું, પણ પતિ વગર સ્ત્રીને એ બધું નરકથી પણ વધારે દુઃખ આપનાર છે. હોયક હોયક સુધી અહીં તો વાત આવી છે કે હોયક ને સમય આવે ત્યારે કેવો ભોગ દેવો જોઈએ. સુમિત્રાજી ભાઈઓમાં કુટુંબમાં કઈ કલેશ ન થાય તો હોયકના દીકરાઓને એક એક દીકરો આપી દીધો, સેવામાં ગુલામ બનાવી દીધો પોતાના દીકરાઓને. આ પૂજનીય ગણાયા આ વ્યક્તિઓ. હું જે કુટુંબમાં પુત્ર વધુ થઈને આવી છું એ કુટુંબમાં કોઈ રીતે કલેશ ન થાય એની અંદર મારે જે ઘૂંટડા ઉતારવા પડે હું ઉતારીશ, પણ આ કુટુંબમાં કલેશ ન થવો જોઈએ. પોતાના લખન ને શત્રુઘ્ન બે ભરતજીને ને રામજીને બે આને દાસ તરીકે આપી દીધા. કૌશલ્યા કે છે થવાનું હતું એ થયું, અમારા કર્મ સંજોગે.